ઉના વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજ રોજ ઉના શહેરમાં લોક ભાગીદારીથી નવનિર્મિત પામેલ વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ઉના ધારાસભ્ય કેસી રાઠોડના વરદ હસ્તે અને કલેક્ટર એનવી ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા અને પોલીસ સ્ટાફ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વડલા પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા આપનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું। ત્યારે ખાસ કરીને તાજેતરમાં જામવાડા નજીકના સુપ્રસિદ્ધ જંજીર ઘોઘ નજીક ઊંડા પાણીમાં 6 જેટલા ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરનાર પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ કોડીનાર તાલુકાના ધાનવડ ગામમાં બેહોશ યુવાન હુસેનભાઈ જુમાભાઈ ચૌહાણ, જેઓએ પોતાના જાનની જોખમે ઊંડા પાણીમાં કૂદીને 6 વ્યક્તિઓના જીવ બચાવવામાં તંત્રની મદદ કરી હતી, તેઓનું પણ આ તકે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉના પીઆઈ એમ.એન. રાણાએ અને પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના, SD ન્યૂઝ ગુજરાતી।